ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 6.4 નો પ્રશ્ન નંબર 2. હવે એમાં આપણે શું કરવાનું છે તો એમાં સૂચના પહેલા જોઈએ નીચે આપેલી સંખ્યામાં વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો. કૌંસમાં લખેલું છે કે કોઈ પણ ગણતરી કર્યા વગર, મતલબ એમ કે આમાં આપણે ગણતરી કરવાની નથી અને એમનો સીધે સીધો જવાબ લખવાનો છે કે ભાઈ આ સંખ્યા છે 64 છે 64 તેનું વર્ગમૂળ તમે કાઢો તો એ કેટલા અંકોનું મળે એ. એના માટે આપણે આગળના વિડિયો જોયો ભાગાકારની રીત વાળા, એમાં મેં તમને કીધું હતું બરાબર. અને ઈ અહીંયા મેં એક લીટી તમને લખીને પણ રાખેલી છે. તો આપણે જોઈએ શું છે એમાં તો કે આપેલી સંખ્યાની જેટલી જોડી બનશે તે સંખ્યાનું વર્ગમૂળ તેટલા અંકનું જ હશે. અને જોડી બનાવો તો જોડીમાં વધુમાં વધુ કેટલા અંક રાખવાના? 2 અંક રાખવાના બરાબર. પછી એમાં એક અંકની જોડી બને છે એટલે એ પણ ચાલે બરાબર, પણ આપણે વધુમાં વધુ કેટલા અંક રાખવાના છે? 2 અંક. તો જોતા જઈએ આમાંથી પહેલેથી જોડી બનાવતા જઈએ, જેટલી જોડી બનશે ઈ સંખ્યાના વર્ગમૂળમાં કેટલા અંક આવતા હશે. તો પહેલો આપણને આવેલું છે અહીંયા 64. તો 64 માં તમે જોશો તો 2 અંક છે, એક જ જોડી બને છે. તો એનો મતલબ એમ કે 64 નું તમે વર્ગમૂળ કાઢશો એ કેટલા અંકનું મળશે? એક જ અંકનું મળશે. આનો જવાબ લખવાનો કે એક જોડી બને છે તેથી વર્ગમૂળ એક અંકનું હશે. કેટલી જોડી બને છે? એક જ જોડી બને છે તેથી એના વર્ગમૂળમાં કેટલા અંક આવશે? 1 અંક હશે. હવે આ બીજો આવેલું છે 144. 144 માં તમે જોશો તો 44 ની એક જોડી અને એના પછી 1 ની એક જોડી, મતલબ કે ટોટલ જોડી કેટલી થઈ છે? 2 જોડી બને છે. તો એનો લખવાનું 2 જોડી બને છે. તેથી વર્ગમૂળ 2 અંકનું હશે. કોઈ પણ ગણતરી કર્યા વગર જ આપણે એમને સીધે સીધો જવાબ આપીએ છીએ કે આ સંખ્યાના વર્ગમૂળમાં આટલા અંકો હશે બરાબર. એના પછી ત્રીજું જોઈએ, ત્રીજામાં કેટલી જોડી બને છે? તો કે એમાં 2 જોડી બને છે, એમાં બબેની 2 જોડી બની ગઈ. તો આનું વર્ગમૂળ પણ કેટલા અંકનું હશે? 2 અંકનું જ હશે. 2 જોડી બને છે તેથી વર્ગમૂળ 2 અંકનું હશે. જેટલી જોડી બનતી હોય વર્ગમૂળ એટલા અંકનું જ હોય. એના પછીનો આપણે જોઈએ તો ચોથો દાખલો. ચોથામાં આપણે કેટલી જોડી બનાવીએ તો કે 1 2 અને 3 જોડી બને છે. જો અહીંયા એક 25 ની જોડી બને, એક 72 ની જોડી અને છેલ્લે એક સિંગલ અંકની એક જોડી બનશે. તો ટોટલ કેટલી જોડી બની? અહીંયા 3 જોડી બની. તો અહીંયા કેટલી જોડી બને છે લખવાનું તો કે 3 જોડી બને છે. તેથી વર્ગમૂળ કેટલા અંકનું હશે? તો કે 3 અંકનું હશે. 3 અંકનું હશે. એના પછી જોઈએ કેટલી જોડી બને છે તો કે 1 2 અને 3 જોડી બને છે. 3 જોડીમાં 2 અંક છે. તો આનો વર્ગમૂળ પણ કેટલા અંકનું હશે? 3 અંકનું જ હશે. 3 જોડી બને છે. હવે આખું નથી લખતો બરાબર, પણ તમારે આખી લીટી એમને લખવાની છે. હું અહીંયા ખાલી જવાબ લખું છું. 3 અંકનું હશે બરાબર. આનું વર્ગમૂળ પણ કેટલા અંકનું હશે? 3 અંકનું હશે. આવી રીતના તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય, તમારે કોઈ પણ ગણતરી કર્યા વગર એનો આન્સર આપવો હોય કે આનું વર્ગમૂળ છે કેટલા અંકનું મળશે, એનો આન્સર તમે આમ ડાયરેક્ટ જોડી બનાવીને પણ આપી શકો બરાબર. એમાં કોઈ ગણતરી કરવાની કાંઈ જરૂર છે નહીં. પણ જો એવું પૂછ્યું હોય કે આનું વર્ગમૂળ કેટલું મળે તો ગણતરી કરવી જરૂરી છે. એનો જવાબ આપણે એમાં ગણતરી કર્યા વગર આપી શકશું નહીં. શું કામ? કે આપણને બધાના વર્ગમૂળ તો કઈ યાદ હોવાના નથી. આપણને જેટલા વર્ગમૂળ યાદ હશે એનો આન્સર આપણે આપી શકશું. બાકીનાનો આપણે શું કરવું પડશે? ગણતરી કરવી પડશે બરાબર. ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 6.4 નો પ્રશ્ન નંબર 3. નીચે આપેલી દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો. દશાંશ સંખ્યા એટલે કેવી સંખ્યા? પોઈન્ટ વાળી સંખ્યા. પોઈન્ટ વાળી સંખ્યાનું વર્ગમૂળ પણ આપણે ભાગાકારની રીતે શોધવાનું છે. પરંતુ આમાં આપણે ખાલી ધ્યાન શું રાખવાનું છે તો જોડી બનાવવાનું. આપણે જે આગળની
એમનો જે સાદી સંખ્યાઓ માટે જે જોડી બનાવતા એ ક્યાંથી શરૂઆત કરતા તો કે એકમ નામથી શરૂઆત કરતા માની લો કે આ કોઈ પણ રકમ આપેલી છે 2304 આને આપણે જોડી બનાવતો ક્યાંથી શરૂઆત કરતા તો કે એકમ નામથી લઈને બબેની જોડી બનાવતા બરાબર તો હવે આ દશાંશ સંખ્યાઓ આવે એમાં કેવી રીતના જોડી બનાવવાની છે તો કે ઈ એક આપણે જરા જોવાનું છે બરાબર તો એના માટે મેં લીટી તમને લખેલી છે નોટ ડાઉન કરી લેજો દશાંશ સંખ્યામાં જોડી દશાંશ ચિહ્નની ડાબી તેમજ જમણી બાજુ બનાવવામાં આવે છે દશાંશ ચિહ્ન એટલે શું તો કે ટક્કું કરેલું હોય ને પોઈન્ટ એને કહેવાય દશાંશ ચિહ્ન બરાબર તો દશાંશ ચિહ્ન મતલબ કે પોઈન્ટની ડાબી બાજુ અને પોઈન્ટની જમણી બાજુથી જોડી બનાવવાની શરૂઆત કરવાની છે તો આપણે જોઈએ કેવી રીતના તો કે આપણે અહીંયા પહેલું ઉદાહરણ છે આ તો ખાલી એક્ઝામ્પલ છે સમજાવું છું બરાબર 2.56 છે બરાબર આમાં આપણે જોડી બનાવવાની હોય તો કેવી રીતના બનાવવાની તો કે પોઈન્ટની ડાબી બાજુ બનાવતી જવાની પોઈન્ટની જમણી બાજુ તો પોઈન્ટની ડાબી બાજુ બનાવશો એટલે આ એક જોડી બનશે એ પગલાની અને પોઈન્ટની જમણી બાજુ બનાવશો એટલે 56 ની એક જોડી બનશે આમાં જોડીમાં વધુમાં વધુ કેટલા અંક રાખવાના તો કે તમારે વધુમાં વધુ 2 અંક રાખવાના આ તો માની લો કે અહીંયા આપણી પાસે નાની એવી સંખ્યા છે માની લો કે આપણી પાસે એક આવી સંખ્યા છે હવે આવી સંખ્યા આપેલી છે આ સંખ્યાનું વર્ગમૂળ આપણે શોધવાનું છે આમાં આપણે જોડી બનાવી તો કેવી રીતના બનાવવાની તો કે એકમ નામથી શરૂઆત નથી કરવાની જો ખાસ યાદ રાખજો પોઈન્ટ વાળી કોઈ પણ સંખ્યા આવે એમાં જોડી બનાવવાની હોય તો એ પોઈન્ટને ધ્યાનમાં લઈને બનાવવાની છે મતલબ કે દશાંશ ચિહ્નને પોઈન્ટની ડાબી બાજુ બનાવતી જવાની અને પોઈન્ટની જમણી બાજુ બબેની જોડી બનાવતી જવાની પોઈન્ટની ડાબી બાજુ બનાવશો એટલે આ 34 વાળી જોડી બનશે એક આ 13 વાળી જોડી બનશે અને એક આ 3 ની જોડી એકમ વાળી પોઈન્ટની ડાબી બાજુ 3 જોડી દેની હવે પોઈન્ટની જમણી બાજુ જોડી બનાવી તો એક 56 વાળી જોડી બને અને એક 76 વાળી જોડી બને માની લો હજી એકાદો અંક આપેલો છે અહીંયા 8 તો આ 8 ની જોડી એમનેમ સિંગલ જ રહેશે બરાબર એમાં એવું નથી કરવાનું કે 68 ની જોડી પછી 67 ની જોડી પછી એક 5 ની જોડી એમ નહીં કરવાનું તો શું કરવાનું તો કે પોઈન્ટને ધ્યાનમાં લઈ અને પોઈન્ટની ડાબી બાજુ જોડી બનાવતી જવાની અને પોઈન્ટની જમણી બાજુ જોડી બનાવતી જવાની બરાબર પોઈન્ટની ડાબી અને જમણી બાજુ જોડી બનાવતી જવાની પછી સેમ પ્રોસેસ કરવાની છે કઈ પ્રોસેસ તો કે આપણે આગળ જે ભાગાકારની રીતમાં જોઈ એ જ પ્રમાણે બરાબર હવે પોઈન્ટને આપણે કેવી રીતના મૂકશું એ આપણે જોઈએ તો આપણે પહેલો દાખલો ગણીએ પહેલા દાખલામાં રકમ છે 2.56 નું વર્ગમૂળ આપણે ભાગાકારની રીતે ગોતવાનું છે થઈ ગયું પોઈન્ટની ડાબી બાજુ જોડી બનાવશો એટલે બગલાની જોડી બનશે અને 56 ની જોડી બનશે ટોટલ કેટલી જોડી બનશે 2 આનું વર્ગમૂળ કેટલા અંકનું મળશે 2 અંકનું મળશે હવે પોઈન્ટની ડાબી બાજુ તો જે જોડી બનાવી એમાં કયો અંક છે તો કે 2 છે બરાબર તો હવે અહીંયા તમારે ભાગ આપવો હોય તો કઈ સંખ્યા સાથે ચાલશે તો કે આમાં તમે જોવો તો 1 1 વડે ચાલશે 2 * 2 કરશો એટલે કેટલા થઈ જશે 4 આમાં બધી પ્રોસેસ બાકી સેમ જ છે આપણે જે આગળ ભાગાકારની રીતમાં જોઈને એ જ મુજબ છે બરાબર ખાલી અહીંયા તમારે જોડી બનાવવામાં એક જ ધ્યાન રાખવાનું છે બાકી બધી પૂર્ણાંક સંખ્યાથી જ ભાગ કરવાનો છે અહીંયા આપણે 1 વડે ભાગાકાર કરશું એટલે 1 1 તો 2 માંથી 1 જાય એટલે કેટલા બનશે 1 હવે બીજું કે જો પોઈન્ટની આ ડાબી બાજુની જોડી બધી પૂરી થઈ ગઈ હોય કેમ કે અહીંયા એક જ જોડી હતી એની આપણે ક્રિયા એનું કામ આપણે પૂરું થઈ ગયું હવે સીધો હવે પોઈન્ટ તો પોઈન્ટને આપણે નીચે નથી ઉતારવાનો પોઈન્ટને ક્યાં જવા દેવાનો સીધો ભાગફળમાં જે અંક જેટલા અંક હોય એટલા અંક પછી સીધો અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો ભાગફળમાં અહીંયા આપણે આગળ ભાગફળમાં એક જ અંક છે એકલો તો એક પછી સીધો શું મૂકી દેવાનો પોઈન્ટ અને પોઈન્ટ પછીની જોડી આવતી હોય એને સીધે સીધી અહીંયા શેષની બાજુમાં મૂકી દેવાની તો અહીંયા પોઈન્ટ પછીની જોડી કઈ છે તો કે 56 તો 56 ને અહીંયા 1 ની બાજુમાં મૂકી દેવાનો ડાબી બાજુ શું પ્રોસેસ કરવાની છે તો કે ડાબી બાજુ 1 + 1 કરવાના 1 + 1 કરશો એટલે જવાબ મળશે 2 હવે શું કરવાનું તો કે 2 ની બાજુમાં કયો અંક આવશે જેનો ગુણાકાર એ અંક સાથે આખી સંખ્યા સાથે કરશો એટલે કાં તો 156 આવે અથવા તો 156 કરતા નાની સંખ્યા આવે તો આ આપણને ખબર જ છે કે પૂર્ણ વર્ગ સંખ્યા જ છે તો આમાં એકમનો અંક શું છે તો કે એકમનો અંક છે 6 તો જો એકમનો અંક 6 હોય તો આપણે ખબર જ છે કે એના વર્ગના એકમના અંકમાં આપણને ફિક્સ ખબર પડી જાય કયો અંક આવશે કાં તો 4 આવશે અથવા તો 6 આવશે તો પહેલા અહીં 4 મૂકીને ટ્રાય કરીએ તો 4 મૂકશો એટલે થશે 24 બેની બાજુમાં 4 મૂકશો એટલે થશે 24 એનો ગુણાકાર કોની સાથે કરવાનો તો કે 4 મૂકો તો 4 સાથે જ કરવાનો ગુણાકાર કરીએ ચોકે ચોકે 16 1 4 2 8 ને 9 તો કેટલા થઈ છે 96 આપણે તો કેટલા છે 156 જોઈએ તો છગડો મૂકીને ટ્રાય કરી દઈએ તો 26 થઈ ગયા એનો ગુણાકાર 6 સાથે કરો 6 36 3 6 2 12 ને 3 15 થઈ
156 મળી ગયો તેનો મતલબ એ કે બગડાની બાજુમાં કયો અંક આવશે તો કે આવશે 6 તો 26 * 6 એટલે 156 શેષ વધશે 0 તો આ આપણને ભાગફળ મળી ગયું કેટલું મળ્યું 1.6 તો એ આપણો શું થઈ ગયો જવાબ 2.56 નું વર્ગમૂળ કેટલું થશે 1.6 થઈ ગયું હવે એના પછીનો દાખલો જોઈએ બીજો દાખલો આ ભાગાકાર વાળા બધા દાખલા સેમ જ છે બરાબર તમારે ખાલી પોઈન્ટ વાળા દાખલામાં શું યાદ રાખવાનું છે કે પોઈન્ટની ડાબી બાજુ કેવી રીતે જોડી બનાવવાની પોઈન્ટની જમણી બાજુ જોડી બનાવવાની આગળ પાછળથી બીજે ક્યાંયથી જોડી બનાવવાની નથી કે એકમનાંકથી કે દશકનાંકથી કે ક્યાંયથી જોડી બનાવવાની નથી પોઈન્ટને અનુલક્ષીને જોડી બનાવવાની છે એના પછીનો બીજો દાખલો જોઈએ 7.29 ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે કેટલી જોડી બનશે તો કે આમાં આગળના દાખલાની જેમ જોડી બનશે એક પોઈન્ટની આ બાજુ જોડી અને એક પોઈન્ટની જમણી બાજુ જોડી હવે આનો ભાગ કઈ સંખ્યા સાથે ચાલશે તો કે 1 1 1 થાય 2 2 4 થાય અને 3 3 9 થઈ જાય પણ તો 7 કરતા મોટા થઈ ગયા તો કઈ સંખ્યા સાથે ચાલશે તો કે 2 સાથે ચાલશે 2 2 4 7 માંથી 4 જાય એટલે કેટલા વધશે તો કે 3 વધશે એના પછી પોઈન્ટ આવે તો પોઈન્ટને ક્યાં જવા દેવાનો ઉપર ચડાવી દેવાનો શું કરી દેવાનું નીચેથી પાટો મારી ઉપર ચડાવી દેવાનો હવે પોઈન્ટ પછીની જોડી આવતી હોય એને શું કરવાનું આ શેષની બાજુમાં મૂકી દેવાની શેષ આપણે કઈ 3 વધી એની બાજુમાં આખી જોડી મૂકી દો 29 આથી કે 329 હવે ભાગાકારની ડાબી બાજુ શું કરવાનું તો કે આ બાજુ કરવાના 2 + 2 એટલે 4 હવે અહીંયા 4 ની બાજુમાં કયો અંક આવશે તો કે 4 ની બાજુમાં આપણને ખબર છે 3 કા 7 બેમાંથી એક જ અંક આવશે શું કામ કેમ કે એકમનો અંક શું છે 9 છે જો એકમનો અંક 9 હોય તો એના વર્ગના એકમના અંક ફિક્સ જ હોય 3 અથવા 7 આ બેમાંથી ન જુઓ હોય તો અહીં પહેલા 3 મૂકી ટ્રાય કરીએ 43 * 3 3 મૂકશો એટલે 43 એનો ગુણાકાર 3 સાથે 3 3 9 4 તેરી 12 129 થાય હાલે નહીં તો શું કરવાનું 7 મૂકી ટ્રાય કરવાની 7 મૂકશો એટલે થશે 47 એનો ગુણાકાર 7 સાથે કરો 27 49 અહીંયા 4 આવશે 7 4 28 ને 4 32 તેનો મતલબ એમ કે 332 જવાબ મળી ગયો અહીંયા કયો અંક આવશે 7 તો 47 * 7 એટલે 329 શેષ વધશે 0 તો અહીંયા આપણને જવાબ મળશે ભાગફળ કેટલું મળશે 2.7 તો આ 7.29 નું શું થઈ ગયું વર્ગમૂળ તો વર્ગમૂળની અંદર 7.29 બરાબર મળશે 2.7 આ આપણને દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ મળે છે બરાબર ભાગાકારની રીતે હવે એના પછીનો ત્રીજો દાખલો જોઈએ ત્રીજા દાખલામાં આપણને રકમ આપેલી છે 51.84 આપેલા છે તો એમાં આપણે જોઈએ જોડી બનાવવાની એક જ રીત છે કઈ રીતના જોડી બનાવવાની છે પોઈન્ટની ડાબી બાજુ અને પોઈન્ટની જમણી બાજુ આમાં પણ ડાબી બાજુ એક જોડી બનશે એક જોડી જમણી બાજુ બનશે હવે અહીંયા કઈ સંખ્યા સાથે ભાગ હશે એનો તો જોઈએ 27 49 88 64 થઈ ગયા હાલે નહીં તો કઈ સંખ્યા સાથે ચાલશે 7 વડે 27 49 51 - 49 એટલે જવાબ મળશે 2 એના પછી પોઈન્ટ આવે તો પોઈન્ટને પાટો મારી દેવાનું ઉપર ભાગફળમાં એના પછીની જોડી આવશે 84 એને બેની બાજુમાં મૂકી દો આ બાજુ શું કરવાનું 7 + 7 એટલે 14 અહીંયા 14 ની બાજુમાં કયો અંક આવશે આનો એકમનો અંક શું છે આનો એકમનો અંક છે 4 તો એનો મતલબ એમ કે અહીંયા 14 ની બાજુમાં કયો અંક આવી શકે કાં તો 2 આવી શકે અથવા તો 8 આવી શકે બરાબર તો પહેલા 2 મૂકી ટ્રાય કરીએ પછી 8 મૂકી ટ્રાય કરીએ જો આપણને ડાયરેક્ટ ખબર પડી જતી હોય કે ભાઈ અહીંયા 2 મૂકશું તો સીધો જવાબ આવી જશે શું કામ કેમ કે અહીંયા 8 મૂકશો એટલે 148 થશે અને 148 નો તમે 8 વડે ગુણાકાર કરશો એટલે 284 કરતા તો ક્યાંય વધારે જવાબ આવશે તો આપણે સીધું અહીંયા તમે જોવું હોય તો જોઈ શકો કે સીધો બગડો જ આવે શું કામ કેમ કે અહીંયા 142 ગુણ્યા 2 કરો એટલે સીધો આપણને જવાબ શું મળે 284 અહીંયા ડાયરેક્ટ લખી નાખવાનો બગડો તો 142 ગુણ્યા 2 એટલે 284 શેષ સુધી 0 તો આપણને સીધો જવાબ પડી ગયો જો ભાગફળ કેટલું મળ્યું 7.2 તો આપણને વર્ગમૂળ મળી ગયું કોનું 51.84 નું વર્ગમૂળ થાય 7.2 થઈ ગયું હવે એના પછીનો દાખલો જોઈએ એના પછીનો ચોથો દાખલો ચોથા દાખલામાં આપણને રકમ આપેલી છે 42.25 તો 42.25
ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ. પહેલું સ્ટેપ, પોઈન્ટની ડાબી બાજુ અને જમણી બાજુ જોડી બનાવો. કેવી જોડી બનશે? એક એક જોડી બનશે. આ બાજુ કઈ સંખ્યા સાથે ભાગાકાર છે? 7 7 49, પણ તો આના કરતા મોટા થઈ જાય તો એક સ્ટેપ નીચે ઉતારો. 6 6 66, તો 6 × 6 એટલે સોરી 36, 36 તો 42 - 36 એટલે જવાબ મળશે 6. પોઈન્ટ ને ઉપર પાટો મારી દયો. એના પછીની જોડી આવતી હોય નીચે ઉતારી લ્યો. 625, અહીંયા 6 ની બાજુમાં 6 + 6 એટલે કેટલા થશે? 12. હવે અહીંયા એકમનો જો તમે ફિક્સર છે કયો છે? 5. તો હવે અહીંયા કયો અંક આવતો હોય એ ફિક્સર જોઈએ. જો કોઈ પણ વર્ગ સંખ્યાના એકમનો 5 હોય તો એના વર્ગમૂળનો એકમનો અંક ફિક્સ જ હોય. શું હોય? 5. તો અહીંયા તમે સીધું લખી શકશો કે અહીંયા 125 જ થતા હોય અને અહીંયા અંક કયો આવતો હોય? 5. જો તમે અહીંયા 5 મૂકો તો આનો ગુણાકાર 5 સાથે કરો તો 125 × 5 કરશો એટલે 625 જવાબ આવી જશે. રેડી? એના પછી આવશે શેષ શૂન્ય. તો આ આપણને શું મળી ગયું? વર્ગમૂળ. કોનું વર્ગમૂળ મળી ગયું? 42.25 નું. 42.25 નું વર્ગમૂળ થશે 6.5. તો આ આપણો ચોથો દાખલો હતો. બરાબર? આ બધા દાખલામાં જો તમને આગળની થિયરી બધી યાદ હશે તો આમાં બહુ જાજી તકલીફ પડશે નહીં. બાકી ઘણી બધી તકલીફ પડી શકે. શું કામ? કેમ કે અહીંયા આપણને ડાયરેક્ટ તો જ ખબર પડે કે કયો કયો અંક આવશે. જો આપણને આગળનું ટેબલ યાદ હોય ને તો, બાકી કંઈ ખબર પડશે નહીં. તો 31.36 આ છેલ્લો દાખલો છે, આપણે જોઈ લઈએ. 31.36. જો આ દાખલો તમારે મેળે ગણવાની ટ્રાય હોય તો વિડિયો પોઝ કરીને પહેલા તમારે મેળે ગણો. જો ન થાય તો પછી આગળનો વિડિયો જો અને થઈ જાય તો આગળનો વિડિયો ચાલુ કરીને ચેક કરી લેજો કે સાચું છે કે ખોટું. બરાબર? આમાં આપણે ડાબી અને જમણી બાજુ જોડી બનાવશું એટલે એક એક જોડી બનશે. બરાબર? હવે 31 છે કઈ સંખ્યા સાથે ભાગાકાર છે? કે 66 36 થઈ ગઈ. 36 તો મોટા છે 31 કરતા, તો કયો બનશે? 5 વડે હશે કે નહીં? બાજુ 25. 31 - 25 કેટલા આવશે? 6. પોઈન્ટ આવ્યો. પોઈન્ટને ઉપર પાટો મારી દયો. એની બાજુની જોડી નીચે ઉતારી લ્યો. હવે અહીંયા શું આવશે? તો કે 5 + 5 એટલે કે 10. એકમનો અંક શું આવ્યો? એકમનો અંક આવ્યો 6. તેનો મતલબ એમ કે અહીંયા 10 ની બાજુમાં કાં તો 4 આવશે અથવા તો શું આવશે? 6 આવશે. તો જોઈ લઈએ શું અંક આવે છે કે. તો પહેલા 4 મૂકીને ટ્રાય કરીએ. તો 4 મૂકશો એટલે જવાબ સંખ્યા શું બનશે? તો કે 10 ની બાજુમાં 4 મૂકશો તો 104 બનશે. 4 મૂકો તો ગુણાકાર 4 સાથે કરો. જોકે 16 અને 4 * 4 તો 416. પણ આપણે અહીં 636 જોઈએ છે. તો બીજો અંક મૂકો 6. તો છગડો મૂકશો તો અહીંયા 10 ની બાજુ 6 મૂકશો તો 106 થાય. એનો ગુણાકાર 6 સાથે કરો તો 66 36 ને 6 * 1 6 636 જવાબ મળી ગયો. તેનો મતલબ એમ કે કયો અંક આવશે? છગડો. 106 × 6 કરશો એટલે આપણને જવાબ મળશે 636. અને શેષ શું વધશે? કંઈ વધશે નહીં. તો મૂકી દેવાનો 0. તો આ આપણને આનું વર્ગમૂળ મળી ગયું 31.36 નું. કેટલું મળશે? 5.6. બરાબર? તો આ આપણે જોયા દશાંશ સંખ્યાના વર્ગમૂળના દાખલા. બરાબર? જો આ દાખલા બધા તમારે સેમ રીતે જ છે, ભાગાકારની સેમ રીતે જ છે, પણ આમાં બેમાં ડિફરન્સ શું છે? દશાંશ સંખ્યામાં અને સાદી સંખ્યામાં. તો કે દશાંશ સંખ્યા આવે એમાં પોઈન્ટની ડાબી બાજુ અને જમણી બાજુથી જોડી બનાવવાની, અને એમના કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આપેલી હોય તો એમાં તમારે એકમ નામથી શરૂ કરીને જોડી બનાવવાની. બરાબર? બાકી બધી પ્રોસેસ સેમ ટુ સેમ જ છે.